મોરબીમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો। 27 કરોડ જેટલી સહાયથી 16,000 લાભાર્થીઓ એ લાભ પ્રાપ્ત કર્યો। મોરબીમાં માર્કેટયાર્ડ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારધી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો। આ મેળા અન્વયે જિલ્લાના 16,000થી વધુ લાભાર્થીઓએ 27 કરોડ જેટલી સહાયના ભાગરૂપે વિવિધ યોજનાઓના લાભ સાથે સાંકળી લેવામાં આવ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુલતજીભાઈ દેથરિયા, પ્રકાશભાઈ વરમોરાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના વર્ચ્યુઅલ રાજ્યકક્ષાના કાર્યક્રમ પણ પ્રસારિત થયો હતો। આ પ્રસંગે સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે વહાલી દીકરી યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, અન્ન સુરક્ષા, મિશન મંગલમ, માનવ કલ્યાણ, માનવ ગરિમા યોજના સહિતની અનેક યોજનાઓ હેઠળનું સહાય વિતરણ કરવામાં આવ્યું હતું। 2009થી ત્યારના આપણા ગુજરાતના મુખ્યમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં છેલ્લા 15 વર્ષના અંદર જે યોજવાતું આવ્યું છે એવું ગરીબ કલ્યાણ મેળો આજે ગુજરાતના અંદર 33 જિલ્લાના અંદર તમામ જગ્યાઓ પર જ્યારે યોજવામાં આવ્યું છે। દેશને સક્ષમ બનાવવા માટે, દેશને વિકસિત બનાવવા માટે જે મોદી સાહેબનો જે સંકલ્પ છે એના અંદર વિકસિત ગુજરાતની જરૂરિયાત છે અને ગુજરાતને વિકસિત બનાવવા માટે છેવાડાના માનવી અને છેવાડાના વિસ્તારમાં સરકારની તમામ પ્રકારની જે યોજનાઓ છે એ તમામ વિસ્તારમાં પહોંચે અને એનો પૂરી રીતે લાભ મળે, જેથી કરીને છેવાડાના માણસોને વિકસિત થવાનો જે સંકલ્પ જે મોદી સાહેબનો છે એ છેવાડાના માનવીની સમૃદ્ધિથી ગુજરાત શિક્ષિત બને અને દેશ વિકસિત બને અને દેશ પ્રગતિના રાહ પર જ્યારે ચાલી રહ્યો છે ત્યારે મોદી સાહેબના જે સપનું છે કે 2047માં ભારત દેશ એક વિશ્વગુરુના લાઇનમાં એક ઉત્પાદન થાય અને 47માં વિકસિત ભારતનું એક સપનું જે એમનું છે એ પૂરું થાય એના ભાગરૂપે આજે મોરબી જિલ્લાના અંદર ગરીબ કલ્યાણ મેળાનું બહુ ખૂબ સારી રીતે એપીએમસી અંતર્ગત અહીંયા આયોજન કરવામાં આવ્યું। તમામ વિસ્તારના લાભાર્થીઓ જે જુદી જુદી યોજનાઓ છે એનો પૂરો લાભ જે મળે છે વિસ્તારને એનું આપને આજે દાખલા રૂપે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું।